અરવિંદ કેજરીવાલની ધરપકડથી રાજકારણમાં હડકંપ. ઈડી આજે કેજરીવાલને કોર્ટમાં રજૂ કરશે. આમ આદમી પાર્ટીએ કેજરીવાલ સામે કાર્યવાહીને ગેરકાયદેસર ગણાવી. કેજરીવાલની ધરપકડ સામે આપના સુપ્રીમમાં ધાબા. આમ આદમી પાર્ટીએ દિલ્હી હાઈકોર્ટના ચુકાદાને સુપ્રીમમાં પડકાર્યો. આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણીની શક્યતા. કેજરીવાલ રાજીનામું નહીં આપે તેવી દિલ્હી વિધાનસભા અધ્યક્ષની સ્પષ્ટતા. કેજરીવાલની ધરપકડના વિરોધમાં આજે આપનું દેશવ્યાપી વિરોધ પ્રદર્શન. આજે મળશે ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક. લોકસભા બેઠકો પર બાકીના ઉમેદવારો માટે થશે મંથન. ગુજરાતની બાકી રહેલી 4 બેઠકો પર લાગશે મોહર. કોંગ્રેસે ગુજરાતના 11 ઉમેદવારની યાદી કરી જાહેર. સાબરકાંઠાથી તુષાર ચૌધરી તો પાટણથી ચંદનજી ઠાકોર, સુરતથી નિલેશ કુંભાણીને ટિકિટ આપવામાં આવી. લોકસભાની ચૂંટણીને લઈને ચૂંટણી પંચ એક્શનમાં. દિવ્યાંગ મતદારો માટે ચૂંટણી પંચે સક્ષમ એપ લોન્ચ કરી. ઇલેક્ટોરલ બોન્ડનો ડેટા ઇલેક્શન કમિશનની વેબસાઇટ પર અપલોડ કરવામાં આવ્યો. ચૂંટણી પંચે વેબસાઇટ પર અપલોડ કર્યો ડેટા. શક્તિના ખાત્મા અંગેના નિવેદન મુદ્દે રાહુલ ગાંધીએ સ્પષ્ટતા આપતા કહ્યું કે અમારી લડાઈ આસુરી શક્તિ સામે છે. નફરત ભરેલી આસુરી શક્તિ સામે અમે લડી રહ્યા છીએ. સુરતમાં 13 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી. અલથાણમાંથી વડોદરાના યુવકની કરાઈ ધરપકડ. એમડી ડ્રગ્સ સાથે ધર્મ સંજયકુમાર વાણાવાલા ઝડપા. ડાકોરમાં ફાગણી પૂનમની તૈયારી પૂરજોશમાં. 5 લાખ લાડુ તૈયાર કરવામાં આવ્યા. ડાકોર મંદિરે ભક્તોની સુરક્ષા માટે રેમ્પ બનાવી કાર્પેટ પાથર્યું. રાજ્યમાં કમોસમી વરસાદ અને હીટવેવની આગાહી. મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી. ક્રિકેટનો સૌથી મોટો જલસો. આઈપીએલનો આજથી પ્રારંભ. સાંજે 7:30 વાગે ઓપનિંગ સેરેમની. ચેન્નઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર બેંગલુરુ વચ્ચે ઓપનિંગ મુકાબલો.